નર્મદા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત ઉપેન્દ્રસિંહ ગોહિલે આ વર્ષે સૌથી ઓછા સમયમાં વધુ વળતર મળે તેવા ચાઇનીઝ કોબીજ જેવા કે કોહલીરેબી, નાપકોબીજ, રેડ કોબીજ, બ્રોકલી અને ચેરી ટામેટાની ખેતી કરી છે. તેમના આ પાકનો સલાડમાં ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિવિધ હોટલો ઉપરાંત બરોડા, સુરત, અમદાવાદ સુધી પોતાની ખેતીનો માલ મોકલીને સારી ઉપજ મેળવી રહ્યા છે. તેઓ મહિને 50 થી 60 હજારની આવક મેળવી રહ્યા છે. આમાં આ વર્ષે અમે હજાર 4-5 વેરાયટી બનાવી છે. એમાં કોલાબરી છે, બ્રોકલી છે, પછી રેડ કોબીજ છે, પછી આપણે લેટેક્સ છે, ચેરી ટામેટા બી બનાવ્યા છે. તો આ વર્ષે નવી ખેતી કરી, હવે જૂની ખેતી કરી થાકી ગયા. નવી ખેતી કરીએ તો ખેડૂતોને 2 પૈસા મળે એટલે સારું રહે. અત્યારે લગભગ 50-60 રૂપિયાનો કિલોનો રેટ છે. થોડો બરોડા મોકલીએ છીએ ને બીજો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બી આપીએ છીએ થોડો માલ. રિસ્પોન્સ બધાનો સારો છે એટલે હમણાં જ હજુ શરૂઆત થઈ છે. એટલે હવે ધીરે ધીરે પબ્લિક જોશે તો નવી પબ્લિક બી લે.